કરોળિયાનું ઉદાહરણ આવે છે શાસ્ત્રમાં. એક વખત છાંદોગ્ય ઉપનિષદમાં આવ્યું અને પછી બીજે ક્યાંય નથી આવતું. એવું કેમ? કારણ કે એ પણ છે ને, કરોળિયો એ ઝાડુ પોતે રચે છે, મટીરિયલ પોતાનામાંથી જ બહાર કાઢે છે. એટલે કે એ ઉપાદાન અને નિમિત્ત બંને કારણ એક જ છે. એ જ આપણને સમજાવવાનું છે શાસ્ત્રએ. તો ફરી તો એ ઉદાહરણ ક્યારેય નથી આવતું અને એ પ્રખ્યાતેય નથી. એવું કેમ? અને ત્યારે સ્વામીજીએ જવાબ આપેલો કે એમાં કરોળિયો મટીરિયલ પોતાનામાંથી કાઢે છે. એ મટીરિયલ વડે ઝાડુ બનાવવાનું જ્ઞાન એને છે. એટલે નિમિત્ત, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણે છે. પણ અંતે તો ઝાડુ અને કરોળિયો બે જુદા રહે છે. ઝાડુ અને કરોળિયો એ બે જુદા રહે છે, એ બે એક નથી થઈ જતા. જ્યારે શાસ્ત્રએ તો શું કહેવું છે? તત્ સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. એ સર્જન કરી અને એમાં જ પરમાત્મા તો પ્રવેશી ગયા છે. એટલે સર્જન કરતા જુદા નથી. સર્જન અને સર્જન કરતા એમ બે જુદા નથી રહેતા, એ બે એક જ છે. એટલે શાસ્ત્રમાં ઘણા બધા ઉદાહરણો આવે છે અને દરેક ઉદાહરણની કોઈક મર્યાદા હોય છે. પણ એ મર્યાદા આપણે જાણી અને પછી એ બ્રહ્મને, તત્વને સમજવાનો પ્રયત્ન કરવાનો. એટલે હું એમ કહેતી હતી કે આપણે ક્યારેક કોઈ મહાત્માને મળવા જઈએ તો એમને આ પૂછવા યોગ્ય સંશય આપણી પાસે હોવો જોઈએ. એટલે અધ્યાત્મ શાસ્ત્રમાં સંશય હોવો એ સારું લક્ષણ છે, ક્વોલિફિકેશન છે. એટલે અહીંયા કહે છે કે હૃત સંશય, અને મારો આ સંશય છે એટલે એ મારા માટે બંધન પણ છે. સંશય શું છે હમણાં થોડીક વાર પછી આપણે જોવાના છીએ. સંશય છે અને સંશય છે એટલે હું ફ્રીલી, હૃદયપૂર્વક એ પરમાત્માનો સ્વીકાર કરી શકતી નથી. એ સંશય છે અને એ સંશય છે એટલે જ હું આપને તત્વ વિશે પૂછવા માટે પ્રવૃત્ત થઈ છું. એ મારા સંશયને હૃત સંશય, હૃત એટલે હૃદયમાં, હૃદયમાં એટલે બુદ્ધિમાં, સંશય બુદ્ધિમાં હોય. એટલે કે એ મારા સંશયને આપ દૂર કરો. મહારાજજીએ અહીંયા બહુ સુંદર વર્ણન કર્યું છે કે એમણે એમ કહ્યું કે પહેલા તો માણસમાં રુચિ હોવી જોઈએ. રુચિ હોય તો જાણવાની જિજ્ઞાસા થાય, રુચિ હોય તો સંશય થાય, સંશય હોય તો જાણવાની જિજ્ઞાસા થાય. એટલે જે લોકોને ઈશ્વરમાં જ રસ નથી એ લોકો કળિયુગમાં છે. એટલે બધા યુગો તમને અહીંયા જ દેખાઈ જશે. અહીંયા ચારે ચાર યુગોનું દર્શન તમને અત્યારે જ થઈ જશે. જેને ઈશ્વરમાં જ રસ નથી એ કળિયુગમાં છે. જેને સંશય થયો થોડોક, જરાક ફરફરાટ થયો અંદર, તો જે ફરફરાટ થયો અંદર એ દ્વાપર, સંજીના હાનસ્તુ દ્વાપરઃ, એ દ્વાપરનું લક્ષણ છે. જરાક સંશય ઊભો થયો એ દ્વાપરનું લક્ષણ છે. પછી ઉત્તિષ્ઠન ત્રેતા ભવતી, અને જે પોતાના સંશયને કોઈક વિદ્વાન પાસે રજૂ કરી અને એના માટે પ્રવૃત્ત થયો, એનો જવાબ મેળવવા પ્રવૃત્ત થયો. ઉત્તિષ્ઠન ઊભો થયો એટલે કે પ્રવૃત્ત થયો. પોતાના સંશયને નો ઉકેલ લાવવા માટે જે પ્રવૃત્ત થયો એ છે
ત્રેતાયુગ. અને કૃતમ સંપદ્યતે ચરણ, અને જે ચાલવા માંડ્યો પોતાના રસ્તે, રસ્તો જડી ગયો, હવે તો સંશય પૂરો થઈ ગયો અને એટલે રસ્તો જડી ગયો, પોતાના રસ્તે જે ચાલવા માંડ્યો એ છે સતયુગ. બરાબર? કેવું સરસ નું વર્ણન કર્યું છે ચારે ચાર યુગ સાથે. જેને ઈશ્વરમાં રસ નથી એ કળિયુગમાં છે. જેને કંઈક ઈશ્વર વિશે જાણવાની જિજ્ઞાસા થાય છે એ દ્વાપર યુગમાં છે. જે સંશયને નો ઉકેલ લાવવા માટે પ્રવૃત્ત થાય છે એ ત્રેતા યુગમાં છે. અને જે લોકોને સંશયનો જવાબ મળી ગયો છે, હવે સંશય રહ્યો નથી, સત્યનું સ્થાપન થઈ ગયું છે બુદ્ધિમાં, એ લોકો કેવા છે? એ સતયુગમાં છે. સુંદર વર્ણન કર્યું સંશય શબ્દને જ સમજાવવા માટે. હવે આ સંશય એને શું કરો? હે ભગવાન, વિભેદતુમ. વિભેદતુમ, ભેદતુમ એટલે દૂર કરવા, ભેદ કરવા માટે, સંશયનો ભેદ કરી નાખવા માટે, એટલે કે દૂર કરી નાખવા માટે. વિ એટલે વિશેષ, સારી રીતે. વિભેદતુમ અર્હસી, એ સંશયનો છેદ ઉડાડી દેવો એ યોગ્ય છે. એ યોગ્ય હોય તેવા અમલ ઉક્તિભિહી, કોની? આપની ઉક્તિભિહી. અને એ શંકર ભગવાનની ઉક્તિ છે. શંકર ભગવાન અહીંયા વિદ્વાન રૂપે, ગુરુ રૂપે છે. સંશયનો ભેદ કરવા માટે હવે પ્રવૃત્ત થવાના છે, કારણ કે પાર્વતીજી પોતાનો સંશય રજૂ કરશે અને રામજી એ સંશયનો ભેદ ઉકેલવા માટે પ્રવૃત્ત થશે. તો એ જે રામજી છે એ શંકર ભગવાન જે છે એ શંકર ભગવાન ના વચનો, એ વચનો કેવા કહેવાય? શંકર ભગવાનના વચન છે, મહાદેવજીના વચન છે, પ્રિય ગુરુના વચન છે. પોતાની પ્રિય એવી પત્ની જે શિષ્યા રૂપે ઉપસ્થિત થઈ છે એને સંશય દૂર કરવા માટે જે ભગવાન પોતે પ્રવૃત્ત થયા છે એના વચનો કેવા હોય? અમલ, મળ વગરના, અશુદ્ધિ વગરના. એટલે કે કોઈ પણ અશુદ્ધિ, કોઈ પણ સંશય, શંકા એમાં નહીં રહી જાય એવા સ્પષ્ટ, જે સ્પષ્ટ ચોખ્ખો કાચ હોય તો કેવું સુંદર દર્શન થાય ને. અરીસો એકદમ ચોખ્ખો હોય તો આપણું પ્રતિબિંબ સુંદર દેખાય. પાણી એકદમ શુદ્ધ હોય તો આપણને એનું તળિયું દેખાય છે નદીનું. એ પ્રમાણે અહીંયા કે છે ભગવાનના વચનો તવ ઉક્તિહિ, તમારી ઉક્તિ કેવી? અમલમ, એવી અમલ એવી તમારી ઉક્તિથી મારા સંશયનું ભેદન કરવું એ યોગ્ય છે. આપના વચનો એ એના માટે યોગ્ય છે કે મારા સંશયનું એ ભેદન કરે. એટલે સંશય પણ જો આપણે વ્યક્ત કરીએ, એને શબ્દરૂપ આપીએ તો એનો ઉકેલ આવે. મનમાં મૂંઝાયા કરીએ તો એનો ઉકેલ આવે નહીં. એટલે પાર્વતીજીએ પોતાના સંશયને શબ્દો દ્વારા વ્યક્ત કર્યો. કોની સામે વ્યક્ત કર્યો? એક સમર્થ ગુરુની સામે વ્યક્ત કર્યો. અને જે સમર્થ ગુરુને પોતે પ્રિય છે, પોતે એમની ભક્ત છે, એમ બધું કહી અને પ્રસન્ન કરી અને પછી એણે પ્રશ્ન પૂછ્યો. એટલે હવે પ્રશ્નનો એનો જવાબ મળશે. એટલે અહીંયા ત્યાર પછીના શ્લોકમાં એ પ્રશ્નની જ પ્રસ્તાવના છે.
પ્રશ્નની અહીંયા પ્રસ્તાવના રૂપે છે. 12મો શ્લોક. વદંતિ રામં પરમેકમાદ્યમ નિરસ્તમાયા ગુણસંપ્રવાહમ ભજન્તિ ચાહર્નિશમપ્રમત્તાઃ પરમ પદમ યાન્તિ તથૈવ સિદ્ધાઃ. વદન્તિ રામં પરમેકમાદ્યમ નિરસ્તમાયા ગુણસંપ્રવાહમ ભજન્તિ ચાહર્નિશમપ્રમત્તાઃ પરમ પદમ યાન્તિ તથૈવ સિદ્ધાઃ. વદંતિ કહેવાય છે, લોકો કહે છે. કોણ કહે છે? અપ્રમત્તાઃ સિદ્ધાઃ. સિદ્ધાઃ વદંતિ. જે સિદ્ધ પુરુષો છે એ લોકો કહે છે. સિદ્ધ એટલે કોણ? જેણે સાધના કરી અને પરમ પદને પ્રાપ્ત કરી લીધેલું છે. પરમ પદમ યાન્તિ. જેણે પરમ પદ એટલે વિષ્ણોહો પરમમ પદમ. વિષ્ણુનું પદ એટલે શું? આત્મપદ. વિષ્ણુનું પદ એટલે આત્મ સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન. એ પરમ પદ છે. પરમ એટલે શ્રેષ્ઠ, એનાથી આગળ કંઈ નથી. તો જ્યારે પરમાત્મા અને જીવાત્મા બંને એક જ થઈ જાય ત્યારે એનાથી પછી આગળ કોઈ વસ્તુ જાણવા જેવી રહેતી નથી. ઉપનિષદો કહે છે કે જે એકને જાણી લેવાથી પછી કંઈ જાણવા યોગ્ય બાકી રહેતું નથી. એ જ આત્મતત્વ છે અને એ જ હું છે. એટલે હુંને જ જાણવાનો છે. અને એવા પરમ પદને જે લોકોએ પ્રાપ્ત કરી લીધું છે એવા એ સિદ્ધાહ, એવા સિદ્ધ પુરુષો. બરાબર? એટલે સિદ્ધ એટલે જેમના માટે હવે સાધ્ય રહ્યું નથી, સિદ્ધિ મેળવવાની બાકી રહી નથી, એવા જે લોકો છે તે. ભગવાને ભગવદ્ ગીતામાં એમના માટે શબ્દ વાપર્યો છે યોગારૂઢાઃ. બરાબર? એ કેવા છે? એ કે છે આરૂઢ થઈ ગયેલા છે. એટલે કે પરમ શિખર ઉપર જેમનું આસન હવે સ્થિર થઈ ગયેલું છે એવા સિદ્ધાઃ. અને એ સિદ્ધા કેવા છે? તો એ કે છે કે અપ્રમત્તઃ. પ્રમાદ. પ્રમાદ એટલે આળસ. પણ પ્રમાદો વૈ મૃત્યુહુ એવું કહ્યું છે શાસ્ત્રમાં. પ્રમાદો વૈ મૃત્યુહુ. પ્રમાદ એ જ મૃત્યુ છે. એટલે જેણે મૃત્યુને જીતી લીધેલું છે. અને મૃત્યુ એટલે અજ્ઞાન. મૃત્યુ એટલે અજ્ઞાન. જેણે અજ્ઞાનને જીતી લીધેલું છે, અજ્ઞાન હવે જેનામાં રહ્યું નથી, એવા અપ્રમત્ત જેમણે આત્મસિદ્ધિ કરી લીધેલી છે એવા લોકો કહે છે. વદંતી, એવા લોકો કહે છે. શું કહે છે એ લોકો? રામમ, રામ જ પરમમ એકમ આદ્યમ અસ્તિ. રામ એક જ પરમ છે. પરમ એટલે શ્રેષ્ઠ. પરમ એટલે શ્રેષ્ઠ. પછી એકમ, એક જ છે. શ્રેષ્ઠ એક જ વસ્તુ હોય. શ્રેષ્ઠ હોય એ એક જ હોય. એટલા માટે શાસ્ત્રએ કહ્યું એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એ રામ છે એ જ એક છે.
અને એ કેવા છે? આદ્યમ, આદ્ય, સૌથી પહેલા. હવે રામ એક જ છે એવું એક ક્યારે ક્યારે જણાય? આપણને તો શાસ્ત્ર કહે છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે. તો એક ક્યાંથી થયા? આ બધું જ બ્રહ્મ છે તો અહીંયા તો અનંત વસ્તુઓ છે અને અહીંયા કે છે એક જ છે. એવું કેવી રીતે બને? એવું બને, સોનીની દુકાનમાં જાઓ તો કોઈ પણ નામ આકાર તમે પસંદ કરો, પણ તમે શું ખરીદો છો? સોનું. એટલે નામ આકારની પાછળ જે સત્ય રહેલું છે એ તો સોનું જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ નામ આકારના અધિષ્ઠાન રૂપ જે છે ચૈતન્ય, કેવી રીતે છે? સચ્ચિત રૂપે. સત એટલે અસ્તિત્વ. ટેબલ છે, ખુરશી છે, ગાય છે, કૂતરું છે, હું છું, તું છું, ઈશ્વર છે, અસુર છે, દેવતાઓ છે એ જ સત્ય છે એ જ અસ્તિત્વ છે. આ જે છે રૂપે, અસ્તિત્વ રૂપે ચૈતન્ય જે છે એ જ આ બધાનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાનને જાણો એટલે બધું જ જણાઈ જાય છે. જાણે કે જણાઈ જાય છે. અધિષ્ઠાનને જાણવાનું છે, સોનાને જાણવાનું છે. સોનાને જાણવાથી પછી નામ આકાર એ દેખાતા હોવા છતાં એની મિથ્યાત્વ આપણા બુદ્ધિમાં બેસી જાય છે. એટલે કોઈ આપણને કહે કે તને હું પસંદ ના કરવા દઉં પણ હું તને સોનું આપીશ, એટલે આપણા મનમાં આનંદનો ફુવારો ફૂટે કે નહીં? હા, બરાબર છે, બરાબર છે, આપો આપો, તમારે જે આપવું એ આપો ને, સોનું આપશો ને. એ જે દ્રષ્ટિ છે એ જ દ્રષ્ટિ એ પરમ દ્રષ્ટિ છે. એનાથી જ એકને જણાય છે. મહારાજજીએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે કે એક છોકરો કંઈક સુંદર કામ કરીને આવ્યો, એણે સરસ કામ કર્યું, વખાણવા લાયક, શાબાશી યોગ્ય. એટલે એના પિતાજીએ કહ્યું કે વાહ વાહ, તે બહુ સરસ કામ કર્યું, ચલ હું તને મીઠાઈ આપીશ આજે તો. અને પિતાજી પેંડા લઈને આવ્યા. એ કે આ તો પેંડા છે, આ કઈ મીઠાઈ છે? પિતાજી કે સારું, ત્યારે ગુલાબજાંબુ લઈને આવ્યા. કે આ તો ગુલાબજાંબુ છે, આ કઈ મીઠાઈ છે? પિતાજી ઘરમાં કહ્યું કે વેઢવી બનાવો. વેઢવી બનાવી, મીઠાઈ. એ કે આ તો વેઢવી છે, આ કઈ મીઠાઈ છે? જ્યાં સુધી નામ આકાર ઉપર દ્રષ્ટિ હોય ત્યાં સુધી એ સત્યની સમજ પડતી નથી. કોઈ પણ મીઠાશ હોય, એ સાકરનો ગાંગડો હોય કે ગોળનો ટુકડો હોય કે પછી બીજા કોઈ આકારની, કોઈ પણ રંગની, કોઈ પણ વસ્તુમાંથી બનાવેલી ગળી વસ્તુ હોય એને મીઠાઈ જ કહેવાય. પણ એવું જ્યાં સુધી ના સમજે ત્યાં સુધી એ મીઠાઈ માંગ્યા કરે અને સંતોષ થાય નહીં. કારણ કે મીઠાઈ નામની કોઈ વસ્તુ નથી. તમે દુકાનમાં જઈને પેલા માણસને કહો મીઠાઈ આપો, તો એ તમારા મોઢા સામે જુએ કે હવે અમને શું આપવું. એમ એકમ અને એ કેવા છે? આદ્યમ, સૌથી પહેલા. એટલે એ સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસિત, એવું ઉપનિષદ કહે છે. સત એવ ઇદમ અગ્રે આસિત.
પહેલા એકલું સત જ હતું અને સતમાંથી આ સૃષ્ટિનો જન્મ થયો, એટલે એને આદ્ય કહે છે. રામમ પરમમ એકમ આદ્યમ. અને એ કેવા છે? બ્રહ્મના લક્ષણ છે એમનામાં. એ કે છે નિરસ્ત માયા ગુણ. માયાના 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ. સમગ્ર બ્રહ્માંડ આ ત્રિગુણાત્મક છે. અને આ રામ કેવા છે? એ કે છે નિરસ્ત માયા, જેનામાં માયા નથી તેવા રામ. એ સંપ્રવાહમ, એ જ આ પ્રવાહ રૂપે છે. એટલે જે સંસારના પ્રવાહ રૂપે, જે અધિષ્ઠાન રૂપે છે. કારણ કે કદી મિથ્યા અધિષ્ઠાન વગર જણાઈ શકે નહીં. સર્પ કદી રજ્જુ વગર જણાઈ શકે નહીં. એટલે કહ્યું કે નિરસ્ત માયા ગુણ સંપ્રવાહમ. એ જ રામને અપ્રમત્ત થઈને, પ્રમાદ રહિત થઈને, અજ્ઞાન રહિત થઈને એકમાત્ર તત્વ રૂપે જે અહર્નિશ ભજંતી. અહર્નિશમ, અહહ એટલે દિવસ અને નિશા એટલે રાત્રિ. એટલે રાત દિવસ. અને જ્યારે રાત દિવસ ભજન કરે એને કદી આળસ હોય? એને આળસ હોય નહીં. એટલે એવા જે સિદ્ધ લોકો છે એ એને પામે છે. એમણે પરમ પદને પ્રાપ્ત કરેલું છે, આવું મને ખબર છે. તો આ જે અધિષ્ઠાન રૂપ કહ્યું, એ અધિષ્ઠાન રૂપ એ શું છે? એ રામ જ છે. એટલે તમે નામ આપો કે ના આપો, ઈષ્ટદેવ તમારા ગણપતિજી હોય કે વિષ્ણુ ભગવાન હોય કે રામ હોય કે દેવીજી હોય, પણ એ અધિષ્ઠાન રૂપ છે, એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એવું જ્યારે ખબર પડે ત્યારે નામ આકારની નો બાદ આપણા બુદ્ધિમાં આવતો નથી. એનો આપણે સ્વીકાર કરી લઈએ છીએ. નામ આકાર હોય કે ના હોય, એ કઈ પછી એનો કોઈ ફેર પડતો નથી. આપણે પૂજા કરવા બેઠા નો શંકરાચાર્યજીએ પંચદેવ પૂજાનું વિધાન કરેલું. શંકરાચાર્ય જેવા આચાર્ય, અદ્વૈત આચાર્યએ લોકોને ભક્તિ અભિમુખ કરવા માટે પંચદેવ પૂજાનું વિધાન કરેલું. પંચદેવ કયા કયા? પહેલા તો પ્રત્યક્ષ દેવ સૂર્ય. સૂર્ય, શિવ, શક્તિ, ગણપતિ અને વિષ્ણુ. સૂર્ય, શિવ, શક્તિ, ગણપતિ અને વિષ્ણુ. આ 5 દેવનું આપણા મંદિરમાં સ્થાપન આપણે કર્યું હોય, પંચદેવની પૂજા કરતા હોય, પણ એમાંથી વિષ્ણુ ભગવાનનું એકે શ્લોક આજે હું ના બોલી એટલે વિષ્ણુ ભગવાનને ખોટું લાગે એવું હું માનું ના. તમે શંકર ભગવાનનો શ્લોક બોલો કે વિષ્ણુ ભગવાનનો શ્લોક બોલો કે દેવીનો શ્લોક બોલો, બધું સરખું જ છે. આપણી બુદ્ધિમાં એ બધા જુદા જુદા છે, પણ ખરેખર જ્યારે બુદ્ધિ સુસંસ્કૃત બને છે ત્યારે એમાં કોઈ જુદાપણું રહેતું નથી. એટલે અમે વિષ્ણુ ભક્ત અને અમે શંકર ભગવાનનું નામ ના લઈએ એવું કહેનારા તો કેવા હોય? બાળ બુદ્ધિ હોય, બાળકો જેવી બુદ્ધિ. પેલા નાના ફુગ્ગા માટે લડે, હમણાં
તૂટી જવાનો હોય, એ ફુગ્ગા માટે લડે, એ બાળક. એવા બાળ બુદ્ધિ લોકો આવું બધું કરે કે અમારે શંકર